વિનરમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં 59માં દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મહાનુભાવોના હસ્તે બાળ વિદ્યા શાખાઓના 92 અભ્યાસક્રમોમાં 37,305 યુવા છાત્ર છાત્રાઓને મેડલ્સ તથા પદવીઓ એનાયત કરવામાં આવી। આ ઉપરાંત 93 વિદ્યાર્થીઓને પીએચડીની પદવી એનાયત થઈ ચૂકી હતી। સમારોહમાં સુરતની સૂર્યપુર સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારોએ શંખનાદ અને ભૂદેવોને વૈદિક મંત્રોચ્ચાર, શંખનાદ અને ઉપનિષદના શ્લોક ગાન સાથે ભારતીય સંસ્કૃતિની પ્રાચીન ગુરુકુળ પરંપરાને ઉજાગર કરી હતી। તેમજ સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે આયોજિત પદવીદાન પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પણ યુવાનોને લોક કલ્યાણ અને રાષ્ટ્ર નિર્માણ માટે ઉપયોગી થવા આહ્વાન કર્યું હતું। તો પરિવર્તન લાવનાર વીર કવિ નર્મદના દ્રષ્ટાંત થકી યુવાઓને દેશના સુવર્ણ ભાવિ તથા સક્ષમ બનવા અને આવનારી પેઢી માટે ગૌરવશાળી ઇતિહાસ રચવાની પ્રેરણા પણ તેમના દ્વારા આપવામાં આવી હતી। જ્યાં વિશ્વવિદ્યાલયમાંથી ડિગ્રી મેળવનાર યુવા છાત્રાઓએ રાજ્યપાલને મહાન કવિના જીવન મૂલ્યોને અનુસરવા પ્રોત્સાહિત કર્યા હતા। તેમણે વધુમાં કહ્યું હતું કે વિકસિત અને આત્મનિર્ભર ભારતનો માર્ગ આપણી યુવા પેઢીના સામર્થ્ય ઉપર આધારિત છે।